આ તત્વસાર ત્રિલોકમાં ને ગુરુ ગોવિંદ એક રૂપ, આધંત ને મધ્ય વસે આ હરિગુરુ સંત સ્વરૂપ. તત્વસાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ એક રૂપ. ગુરુ અને ગોવિંદને એક રૂપ કેમ કીધું? તો કે આપણે કહીએ છીએ ને કે ગુરુ ગોવિંદ સાથ ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની જીસને ગોવિંદ દિયો બતાય. જ્યારે આપણને પરમાત્માની ઓળખાણ થાય ને, પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ને, પછી અહીંયા ગુરુ ને ગોવિંદ બે એક થઈ જાય છે. પછી અહીંયા જુદા રહેતા નથી. અને એ તત્વસાર છે. એ સાર છે ને, એ તત્વ છે ને, એને જાણવાનું છે ને. એ ત્રિલોકમાં એક જ છે. તત્વસાર ત્રિલોકમાં એટલે કે ત્રણેય લોકમાં. ત્રણ લોક કહેતા ત્રણેય લોક આવે ને, કીધું ને કે આદ અંત અને મધ્ય વસે હરિગુરુ સંત સ્વરૂપ. એટલે કે આદિ હતું, અંતમાં હશે અને મધ્યમાં છે. એ હરિગુરુને સંતનું એક જ સ્વરૂપ છે. અને એ સાક્ષી સ્વરૂપે, સત્ય સ્વરૂપે, એ પોતાનું નિજ સ્વરૂપ. અને એને નામ કયો તોય ભલે, સ્વરૂપ કયો તોય ભલે, આત્મા કયો તોય ભલે ને શબ્દ કયો તોય ભલે. શબ્દ પુરુષની વ્યાખ્યા કરી છે કોણે? તો કે સવારામ ભગતે. એટલે કીધું કે સ્વયંવર સતગુરુના દેશમાં પરણે શબ્દને સુરતાનાર. સ્વયંવર ગુરુના દેશમાં. સતગુરુ છે ને, સતગુરુના શરણે જાય ને એટલે ગુરુ મહારાજ પોતાના સ્વરૂપનું એટલે કે આત્મા અને સુરતાનું મિલન કરાવે છે. અને એ આત્મા અને સુરતાનું મિલન થઈ જાય ને પછી જ્ઞાન છે એ પોતાના દેશમાં વયા જાય છે. એટલે કીધું એક વાણીમાં કે સત્ય સ્વરૂપ મારા સતગુરુ દેવ છે. સત્ય સ્વરૂપ મારા સતગુરુ દેવ છે. શબ્દના બાણ યમને લાગ્યા, સતગુરુએ મારી સુરતા જગાડી. શબ્દના બાણ યમને લાગ્યા, સતગુરુએ અમને હરી ઓળખાવ્યા. સત્ય સ્વરૂપ મારા સતગુરુદેવ છે. સત્ય સ્વરૂપ છે. સતગુરુદેવનું રૂપ કેવું છે? સ્વરૂપ કેવું છે? તો કે સત્ય સ્વરૂપે. આપણે ગુરુને ઘાટથી જોઈશે ને ત્યાં સુધી ક્યારેય મેળ પડશે નહીં. કારણ કે ઘાટ છે એ પણ એ હાસું છે, ખોટું નથી. કારણ કે સમજવા માટે આ જ્ઞાન પ્રાપ્ત ઘાટે જઈને તો જ થાય. ઘાટનો મહિમા છે. ગંગાજળની લોટી ભરવી હોય ને તો ઘાટે જવું પડે. ઘાટે ગયા વગર લોટી ભરાય નહીં. અને ગંગાજીમાં નાહવું હોય, પવિત્ર થવું હોય ને તો ગંગાજીનો ઘાટ પાછો છોડવો પડે. ઘાટે અટકી રહેવાનું નથી. એમ આપણે સદગુરુના શરણે જઈએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરી, બોધ લઈ, પણ પછી ઘાટે અટકી રહેવાનું નથી. પછી ઘાટને છોડવાનો છે. કારણ કે ઘાટ છૂટે ને તો પરમ તત્વની ઓળખાણ થાય. પણ ઘાટ આપણે ઘાટને જ પકડી રાખીએ છીએ, અઘાટ તરફ જતા નથી. ઘાટને છોડવાનો છે. પછી ઘાટ છૂટે ને પછી અહીંયા એક જ સ્વરૂપ થઈ જાય છે. કયું? તો કે હરિગુરુ સંત એક જ સ્વરૂપ. પછી અહીંયા હું, તું ને તે એક જ છે, બીજો કોઈ નથી. અને આ શબ્દના બાણ વાગ્યા. શબ્દના બાણ વાગે ને એ કાળજે અહીંયા ચોંટી જાય. એટલે આપણે કહો કે આપણને કોઈએ ગાળ દીધી હોય, કવેણ કીધા હોય ને તો આપણને એ ચોંટી જાય. આપણે એમ કે આખી જિંદગી ક્યારેય ભૂલું નહીં. એ આપણને અહીંયા ચોંટી જાય છે, પણ ગુરુનો શબ્દ ચોંટતો નથી. એ એક વખત સતગુરુનો શબ્દ એક વખત ચોંટી ગયો ને તો બેડો પાર થઈ ગયો. ભવસાગરમાંથી પાર ઉતરી ગયા. આપણે જન્મથી આ જ્ઞાન મેળવવા હાટું ભૂખા ભટકતા હતા. કઈ ભૂખ? તો કે આ તનની ભૂખ નહીં, તો કે આત્માની ભૂખ. આત્માની ભૂખ કઈ છે? તો કે ભજન. ભજન છે ને આત્માનું ભોજન છે. એ ભવનો ભૂખો હતો, ભટકતો હતો, પણ કોઈ આવા સતગુરુ મળે ને તો એ ભૂખ મટાડે છે અને એની તૃષા સૂપી જાય છે. એટલે શબ્દના બાણ વાગ્યા. એટલે કીધું ને કે લાગ્યા શબ્દના બાણ, જેના પ્રેમે વિંધાણા પ્રાણ. જેને લાગ્યા શબ્દના
બાણ. આ શબ્દના બાણ વાગે ને તો બેડો પાર થઈ જાય. અને એ શબ્દ જાણવાનો છે. એ શબ્દ કયો? તો કે એ શબ્દ છે ને એ જ આત્મા છે. આત્મા કયો તોય ભલે ને, શબ્દ કયો તોય ભલે ને, નામ કયો તોય ભલે, એ સદગુરુનો શબ્દ. શબ્દ કે તો કે આ દેહમાં આપણે બોલવાવાળો કોણ છે? એ બોલે છે ને એ શબ્દાતીત છે. પછી શબ્દ છે ને એ શબ્દમાં આવતો નથી, શબ્દાતીત છે. એનું વાણીમાં વર્ણન કરી શકાતું નથી. એ અલખ છે, લખી શકાતો નથી. કારણ કે આપણે પુસ્તકમાં કંઈક લખીએ ને તો આપણે લખવામાં ભેગા જતા નથી. લખવાવાળો એનાથી જુદો છે, એ અલખ છે, લખી શકાય એવો નથી. પણ એ ક્યારે સમજાય? તો કે અંતરના દ્વાર તમે ખોલો ને, હું અને પરમાત્મા વચ્ચે અંતર પડ્યું હતું. એ અંતરના દ્વાર ખુલે ને તો પરમાત્માની ઝાંખી થાય. અને નકર તો આખો ભવો ભો ભટકા રાખીએ છીએ પણ પરમાત્માની ઝાંખી થતી નથી. એટલે કીધું ને કે ફરી ફરીને થાક્યા શરણ તોય નો પહોંચ્યા હરીને શરણ. આપણે ઘણોય રખડીએ છીએ, હોમ કરી, હવન કરી, જાત્રા કરી, નાવા ગંગાજીએ જઈ, બધુંય કરી, વ્રત કરી, તપ કરી, ઉપવાસ કરી, પણ તોય પરમાત્માની ઝાંખી થતી નથી. એટલે કીધું કે પારકા મંદિરે પૂજવા જાય, પોતાના મંદિરિયાની પોતે નથી પાળતો ને પારકે મંદિરે પૂજવા જાય. પોતે આ મંદિરિયામાં તમે મન મંદિરિયામાં જોઈ લો ને, એકવાર ઝાંખી કરી લો ને તો પછી તમને ઘટો ઘટમાં પરમાત્માના દર્શન થાય. પછી એકેય ઘટ પરમાત્મા વગરનું ખાલી નથી, એકેય ઠાલું ઠામ નથી. અને પછી એ સળંગ સૂત્ર છે. એટલે કીધું ને કે અંતરના દ્વાર ખુલે ને તો સળંગ સૂત્ર દેખાય. અંતરના દ્વાર કયા? તો કે લીરલબાઈએ એક વાણીમાં કીધું છે કે હું ને મારા વચ્ચે જે અંતર પડ્યું હતું ને એ અંતર હટાવવાનું છે, અને એ અંતર સદગુરુ હટાવી દેશે. એટલે કીધું કે એમને અંતર્યામી મળ્યા રે, હા હા રે ગુરુજી કહો ભજન કેમ કરીએ. અમને અંતર્યામી મળ્યા, ગુરુજી કહો ભજન કેમ કરીએ. તો કે અંતર્યામી કોણ? તો કે હું અને પરમાત્મા વચ્ચે જે અંતર પડ્યું હતું ને એ સતગુરુ મહારાજ અંતર હટાવી દેશે. પછી ત્યાં હું ને પરમાત્મા બે એક જ થઈ જાય છે. પછી ત્યાં તું છો, તારા વગર બીજો કોઈ નથી, પછી તારી સત્તા છે. એટલે કીધું ને કે એક દ્રષ્ટાંત છે. એક ભાઈ એના ગુરુ મહારાજ પાસે ગયા અને કીધું કે મહાત્મા મને એ કહો કે આ સૃષ્ટિમાં સત્તા કોની છે? એટલે ગુરુ મહારાજે કીધું કે મોટામાં મોટા ગુણનો પતિ એટલે કે ગુણપતિ, આ સૃષ્ટિમાં ગુણપતિની સત્તા છે. એટલે ભાઈ તો આવ્યા ઘેરે, હરખમાં નરખમાં ગુણપતિની એક લારીમાંથી મૂર્તિ ખરીદતા આવ્યા ને ઘેરે બેહાર્યા. અને રોજ એને દીવાબત્તી કરે, અને નિવેદ લાડુના ધરાવે, ને સેવાન પૂજાન કાલાવાલા કરે. પછી એક વખત ઉંદર આવ્યો અને લાડુ ખાઈ ગયો. તો ભાઈને એમ થયું કે આ તો સત્તા ઉંદરની છે. ગણપતિ દાદાને પધરાવ્યા પાણીમાં, અને ઉંદરની સેવાન પૂજાન એને રોજ દીવાબત્તી કરે ને પગે લાગે ને પૂજા કરે. પછી એક વખત બિલાડું ઉંદરને ભાળી ગયું. એટલે બિલાડાએ ઝપટ કરીને ઉંદરને ખાઈ ગયું. એટલે ભાઈએ ઉંદરને પછી કે લે આ તો બિલાડીની સત્તા છે, ઉંદરની સત્તા નથી. પછી ઉંદર બિલાડીને બેહારીને એની સેવા પૂજા કરે. એક વખત કૂતરું આવ્યું ને ઝપટ કરી ગયું. એટલે ભાઈને એમ થયું કે આ તો કૂતરાની સત્તા છે, બિલાડીની સત્તા નથી. પછી કૂતરાની સેવાન પૂજાન દીવાબત્તી કરે ને એને ખવડાવે ને પીવરાવે ને કાલાવાલા કરે. પછી એક વખત બાઈએ ફળિયામાં કાંઈક આંગણામાં હૂકવું હતું ને કૂતરાએ રંજાડ કરી. એટલે બાઈએ લીધી લાકડી એની ઘરવાળીએ. એટલે ભાઈને એમ થયું કે આ તો મારી ઘરવાળીની સત્તા છે, કૂતરાની નથી. પછી ઘરવાળીને રોજ પગે લાગે અને એને પગ ધોઈને પાણી પીવે અને એને દીવાબત્તી કરે ને સારું સારું ખવડાવે ને પીવરાવે. પછી એક દી બાઈને કાંઈક કીધું હશે ને બાઈએ કર્યું નહીં. એટલે બાઈને એક ઝાપટ મારી. એટલે પછી એને એમ થયું કે આ તો મારી જ સત્તા છે. એલા ભાઈ તારી જ છે, તારા સિવાય બીજો કોઈ નથી, તું છો પણ તને ખબર નહોતી, તું બાર બાર આંધળો ભટકતો હતો. એટલે કીધું કે હે જી હું તો જન્મની આંધળી ને મારા સતગુરુએ આપી મને જ્ઞાની આંખ, એવા જ્ઞાનના અંજન આંજિયા રે, એવું આપું ખોલી જોયું,
જોયું રે જોયું તો મારા અલખ ધણી, એવા જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી તો આપી જ્ઞાન તણી, એવા જ્ઞાની ગુરુ મળ્યા, એવા જ્ઞાની ગુરુ મળ્યા ને ગોળી આપી જ્ઞાન તણી. કયું જ્ઞાન? તો કે તારું પોતાનું. સંતો સતગુરુ છે ને એ તમને કોઈ રામની ઓળખાણ નથી કરાવતા, કૃષ્ણની નથી કરાવતા, રામાપીરની નથી કરાવતા, એ તમને તમારી પોતાની ઓળખાણ કરાવે છે. અને આપણે અત્યાર સુધી બીજાના જ હાહે જીવતા હતા. કોઈ રામના હાહે જીવતા હતા, કોઈ કૃષ્ણના હાહે જીવતા હતા, કોઈ રામાપીરના હાહે જીવતા હતા. પણ ગુરુ મહારાજ કે તું તારા હાહે જીવ, કોકના હાહે જીવે તો કોઈ દી મેળ પડશે નહીં. આપણે પોતાના હાહે જીવવાનું, પોતાની સત્તા છે. તું શો, બીજો કોઈ નથી. પણ તું બીજો જોઈને બીતો ફરે છે. તું એક જ છો, તને બીક શેની છે? એટલે કીધું કે વસન જાણો ને તો સતગુરુ બ્રહ્મ સ્વરૂપ છે. વસન કયું? તો કે નામ સ્વરૂપે છે. પોતાનું સ્વરૂપ છે ને એ વસન છે, નામ છે ને એ વસન છે. પછી પોતાના સ્વરૂપને જ નામ કીધું છે. અને જ્યાં જોવો ત્યાં નામને નામ જ છે. જે તૈરા એ બધાય નામે જ તૈરા છે. નામ કીધું ને કે નામ બોલે ને નામ બોલાવે, નામ અક્ષર તમામ, નામ તમારે કાયા નથી ને તોય કરતા સર્વેના કામ. આ નામની જ સાથે આપણો વ્યવહાર થઈ રહ્યો છે. અને બધાય વ્યવહાર હારા નરહા આપણા બધાય પરમાત્માની સાથે જ થાય છે. કારણ કે પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. તો આપણો બધોય વહીવટ કે બધોય વ્યવહાર પરમાત્માની હારે જ થઈ રહ્યો છે. એટલે કીધું ને કે રામાયણમાં એક વખત રામ સેતુબંધ બાંધવો તો સીતાજીને લંકામાં લેવા જવા હતા. એટલે હનુમાનજી મહારાજ એક પથ્થર ઉપર રામનું નામ લખીને અને પથ્થર ફેંકે એટલે સેતુબંધ બંધાતો જાય. પછી ખિસકોલી, નાના ઉંદર ને વાનર ને બધા એ કામ કરતા હતા. પછી રામને એમ થયું કે લાય હું મદદ કરું. રામે પથ્થર ફેંક્યો તો પથ્થર ડૂબી ગયો. એટલે પથ્થર ડૂબી ગયો ને એટલે રામે હનુમાનજી મહારાજને કીધું કે આમ કેમ? તો કે એ રામથી નથી તૈરા, રામના નામથી તૈરા છે. તો કે અત્યાર સુધીમાં જે તૈરા ને એ બધા રામના નામથી તૈરા છે. અને રામનો દેહ તો છે ને એ નાશવાન છે. કૃષ્ણનો દેહ પડી ગયો, રામનો પડી ગયો, રામાપીરનો પડ્યો, દરેકના દેહ પડી ગયા છે. જન્મ છે, એનું મરણ છે, પણ નાશવાન છે ને એ પરમાત્મા કહેવાય નહીં. કારણ કે પરમાત્મા તો અજર અમર છે. પરમાત્મા જવા આવવા વાળો હોતો નથી. કૃષ્ણ ભગવાને જે મથુરાની જેલમાં જન્મ થયો હતો અને એક પ્રાસીના પીપળે ભરા નામના શિકારીએ બાણ માર્યું અને એનું મૃત્યુ થયું. અને કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે કૃષ્ણએ અર્જુનને બોધ કર્યો ત્યારે કીધું કે હું અજર અમર છું, જન્મતોય નથી ને મરતોય નથી, આવતોય નથી ને જાતોય નથી. તો એ કૃષ્ણ કયો? તો કે એ ચેતન તત્વ છે ને એ. દેહ તો નાશવાન છે. દેહ તો કૃષ્ણનોય પડ્યો હતો, રામનોય પડ્યો હતો, પણ પરમાત્મા તો અજર અમર છે. અને એ પથ્થરા કયા? તો કે એ પથ્થર તો એક દ્રષ્ટાંત રૂપે છે. પણ પથ્થર કયા? તો કે આ મન છે ને એ કઠણ પાણા જેવું છે, ગળતું નથી. અને મનને જ સમજાવવાનું છે, મનને જ કાબૂમાં કરવાનું છે. કારણ કે મન છે ને એ હળાયા ઢોર જેવું છે. મન પવનથી પણ તેજ છે. મન ક્યાં લઈ જાય એનું નક્કી ન હોય. કારણ કે એક દ્રષ્ટાંત છે. એક માઝી હાલ્યા આવતા હતા રસ્તામાં. એટલે રસ્તામાં એક ઊંટ બેઠું હતું. એટલે માજીને એમ થયું કે ગાડી ઉપર બેઠી, સાયકલ ઉપર બેઠી, બસમાં બેઠી, રિક્ષામાં બેઠી, પણ એક આની ઉપર નથી બેઠી. તો લાઈને આની ઉપર બેહી લઉં એટલે મનનો શોખ પૂરો થઈ જાય. માજી તો બેઠા અને ઊંટનો સ્વભાવ છે કે કોઈ બેહે એટલે ઊંટ ઊભું થાય. અને પછી એ હાલતું થયા પછી ઊભું રહે નહીં. તો એ ઊભું ક્યારે રહે? તો કે એની કળા, એનો જે ચલાવનાર હોય ને એની પાસે એની કળા હોય. એ એવા ઈશારા કરે એટલે એ ઊભું રહે. અને એ તો હાલતું થયું. માજીને તો પછી બીક લાગી. પણ એ મન છે ને એ ઊંટિયા સમાન છે, ક્યાં લઈ જાય ને એનું નક્કી હોય નહીં. એટલે મનને કાબૂમાં કરવાનું છે, મનને સમજાવવાનું છે. આપણે ગંગાજીમાં નાહી શું કામ? તો કે પાપ ધોવાય. તો શરીર પાપ કોણ કરે છે? તો કે મન કરે છે.
અને આપણે ધોવા કોને જઈએ છીએ? આપણે શરીર, ગંગાજી કોને ધોવે? તો કે આ શરીરને ધોવે છે. તો પાપ મન કરે છે, ધોવાનું મનને છે. શરીરને તો ગંગાજી ધોવે, પણ મનમાં વિચાર જે સારા નરસા થતા હોય એ પાણી ધોઈ શકતું નથી. એ કોણ ધોવે? તો કે આ સંતોના મુખમાંથી નીકળેલી જે જ્ઞાન ગંગા છે ને એનાથી મન ધોવાય છે. અને મનને એ જ્ઞાન ગંગામાં ધોવો ને તો જ મન તરબોળ થાય, નકર જ્ઞાન ધોવાતું નથી. એટલે પછી કીધું કે નિત નિત પછી એમાં એ જ્ઞાન સમજાય ને પછી એમાં એ નિત નિત પોતાના સ્વરૂપમાં જ માલે છે. કારણ કે પોતાનું સ્વરૂપ છે ને આનંદ સ્વરૂપ છે, અખંડ આનંદ છે. પછી એ ઓલો આનંદ તો ક્ષણિક હોય, એમાં તો ઘડીક થાય તો હારું નરહું આપણે કાંઈક નવીન વસ્તુ લીધી હોય, ક્યાંક બહાર ગયા હોય, ક્યાંક ફરવા ગયા હોય, અથવા તો ક્યાંય જાત્રાએ ગયા હોય, કાંઈક હોમ હવન કર્યા હોય તો આપણને ઘડીક આનંદ થાય, અને ઘડીક થાય તો દુઃખ થાય છે. પણ આ તો અખંડ આનંદ છે. કારણ કે આપણે ધૂપ દીવાબત્તી હવાર રોજ મંદિર કરીએ તો આપણને ખાલી મૂર્તિની પૂજા કરી તો કેટલો આનંદ થાય છે. તો ઓલું તો આપણને હાલતો ચાલતો બોલતો ખાતો પીતો પ્રગટ પરમાત્મા અખંડ સ્વરૂપે જે પ્રગટ પરમાત્મા છે ને અવિનાશી સ્વરૂપે એના આપણને દર્શન થઈ જાય તો એનો કેટલો આનંદ હોય, અખંડ આનંદ હોય. એ આનંદ પછી ખૂટે એવો નથી, એ અખંડ છે. અને અંતરની આંખે પ્રગટ પુરુષને નિહાળે. અંતરની આંખ આ સર્મદ્રષ્ટિ છે. સર્મદ્રષ્ટિથી આપણને ઘાટ દેખાહે, માયા દેખાહે. માયા દેખાહે ને ત્યાં સુધી પરમાત્મા ક્યારેય દેખાહે નહીં. કારણ કે આ જે દેખાય છે ને એ બધી માયા છે. પરમાત્મા તો માયા રહિત થાહો ને તો પરમાત્માની ઝાંખી થાય. અને એ સૃષ્ટિ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય પછી એને પછી બધે બ્રહ્મના સ્વરૂપ દેખાય. કારણ કે નરસિંહ મહેતાએ કીધું, લોયણે કીધું કે જીરે લાખા જગત ત્રણ કાળમાંય નથી. અને નરસિંહ મહેતાએ શું કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવા રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. એટલે કીધું કે અખિલ બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ છે. એમ કેમ? તો કે તત્વ રૂપે, નામ રૂપે, શબ્દ રૂપે અખિલ બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ છે. આપણને એમ થાય કે એક જ કેમ? તો પણ બધાયમાં એક જ છે. ઘાટ જુદા છે પણ પરમાત્મા એક જ છે. ઘાટે કરીને તો ઘણાય છે. આપણે રામ કયો તોય ભલે, કૃષ્ણ કયો તોય ભલે, 33 કરોડ દેવતા કયો તોય ભલે, કુળદેવી કયો તોય ભલે, ઘાટે કરીને બધાય જુદા છે. પણ પરમાત્મા બધાયમાં તત્વ એક જ છે. એટલે કીધું ને કે નાના મોટા હરિના ઘાટ, કઈક સૂક્ષ્મ ને કઈક વિરાટ, પેરે પેરે મેં જોયું નથી, પણ હરિ વિનાનું કોઈ પદાર્થ નથી. હરિ વગરનું કોઈ પણ પદાર્થ નથી. અણુ કયો તોય ભલે ને મેરુ કયો તોય ભલે, જળ કયો તોય ભલે ને ચેતન કયો તોય ભલે. એટલે કીધું ને કે એ ક્યારે સમજાય? તો કે ઘટો ઘટમાં જળ ચેતનમાં જુગતીથી જોવા મળે. તું જ જેવો કોઈ નથી જગમાં, ભલે ખલક કોળી વળે આ દેવ તારો દેહ દેવળમાં મળે. બારે છે ને ભીતરે છે, ખાલી ઘટમાં નહીં, ઘટમાંય છે ને પટમાંય છે. પણ જો ઘટમાં દેખાહે ને તો પટમાં દેખાહે, નકર આખી દુનિયા રખડશો ને તોય પરમાત્માની ઝાંખી થાહે નહીં. કારણ કે આપણને દેખાણો નથી. આપણે કોને જોઈએ છીએ? ખાલી ઘાટને જોઈએ છીએ, રૂપને જોઈએ છીએ. ઘાટને જોહો ત્યાં સુધી તો ઘાટ છે એ બધી માયા છે. માયામાં રહેવો તો ક્યારેય પરમાત્માના દર્શન થાહે નહીં. કારણ કે પરમાત્મા તો અઘાટ છે, એ દેખાય એવો નથી. એની અનુભૂતિ કરવાની છે, એનો અહેસાસ થાય, અનુભૂતિ થાય. અને એ નક્કી થાય ક્યારે? તો કે સદગુરુના શરણે જઈને ત્યારે. અને એ કેવા ક્યારે? તો કે પૂરણ સદગુરુ મળે. પૂરણ કેમ કીધું? અને એ સત્ય સ્વરૂપ, સત્ય સ્વરૂપ છે ને એ સદગુરુનું સ્વરૂપ છે અને પૂર્ણ છે. એ ખંડિત નથી. ખંડિત થાય ને તો એ સત્ય કહેવાય નહીં. એ અવિનાશી છે, ખંડિત છે એ. અને સત્ય છે ને એ પૂર્ણ છે. એવા પૂર્ણ સદગુરુ મળે ને તો કે પૂર્ણ કોને કહેવાય? તો કે જેણે જોયું છે ને પૂર્ણ સ્વરૂપ, એ જ તમને ઓળખાવી શકે. બીજા ઓળખાવી શકતા નથી. ગુરુ તો ઘણાય છે પણ બધાયને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોતું
નથી. જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે ને એ તમને ઓળખાવી અગે. અને પછી ત્યાં ગુરુ કે શિષ્યનો ભેદ રહેતો નથી. પછી ત્યાં શિષ્ય અને ગુરુ બે એક જ સ્વરૂપ થઈ જાય. ઘાટે જુદા છે પણ આ ઘાટ કરીને જોવે ને તો પછી ત્યાં ગુરુય નથી ને શિષ્ય નથી. હું તું ને તે એક જ થઈ જાય છે. આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સત્ય ગુરુ મહારાજની જય.